લાંબા અંતરની ટ્રેનોની ટિકિટોના કાળા બજાર બંધ કરવા માટે સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી નારેબાજી કરવામાં આવી હતી। સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવો કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે અમે ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે। ટિકિટના કાળા બજાર થાય છે, ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે, ભ્રષ્ટાચાર ખૂબ જ વ્યાપી ગયો છે, ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ટ્રેનોની સંખ્યા વધારવા પણ માંગ કરવામાં આવી છે। કલ્પેશ બારોટે કહ્યું કે લોકો સુરતમાં દેશભરમાંથી આવી અને વસવાટ કરે છે। તહેવારોની રજામાં જવા માટે બુકિંગ અગાઉ ખુલી જતા હોય છે, તેમ છતાં લોકોને સીટ મળતી નથી, જ્યારે ભ્રષ્ટાચારીઓને વધુ આસાનીથી મળી જાય છે। સામાન્ય લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડતી હોય છે, ત્યારે આ પ્રકારની વ્યવસ્થામાંથી બહાર આવી અને સુદૃઢ વ્યવસ્થા થાય તેવી અમારી માંગ છે। આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરની આજુબાજુ વસતા લાખોની સંખ્યામાં પરપ્રાંતીય એવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં એ લોકોને ખૂબ મોટી સમસ્યાઓ આવતી હોય છે। આજની તારીખે જો કહીએ તો 1500 થી 2000નું રિઝર્વેશન છે તે 4 મહિના સુધીનું બુકિંગ થઈ ગયું છે, અને જ્યારે ટ્રેન જવાની હોય છે તે દિવસે 1500-2000ની જગ્યાએ 8 થી 10,000 માણસો રેલવે સ્ટેશન પર આવી જતા હોય છે, અને પછી ભગદડ મચતી હોય છે, લોકોની ધક્કામુક્કી થાય છે, સફોકેશનમાં કેટલાક માણસો મોત થઈ જતી હોય છે। એના કારણે ધક્કામુક્કી ના થાય, ભગદડ ના થાય તેની સાવચેતી રૂપે અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ જનરલ મેનેજર પશ્ચિમ રેલવેને સુરત ARM દ્વારા એક આવેદનપત્ર પહોંચાડવા માંગીએ છીએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ જે ભૂતકાળમાં બની હતી કે ધક્કામુક્કીથી 2-3 માણસો મરી ગયા અને ત્યાર પછી 24 કલાકમાં તમે 3 ટ્રેન દોડાવી શકતા હોય તો આજથી જ એનું આગોતરું આયોજન કેમ ન કરી શકો? શું તમે મરવાની રાહ જુઓ છો? કામદારો, ગરીબ માણસો મરી જાય પછી તમે આ સુવિધા આપવા માંગો છો? સરકારે ત્યારે નિંદ્રામાંથી ઉઠે છે, એને જગાડવા માટે, એ ઘોર નિંદ્રામાંથી જગાડવા માટે અમે આ એક આગોતરું આયોજન કર્યું છે અને આ લોકોને જગાડવા માંગીએ છીએ। એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આજની તારીખમાં તદ્દન ચર્ચા ઘણા ભાવે આ ટ્રેનોની ટિકિટોના બુકિંગ બ્લેક થાય છે। જે માણસ તત્કાલની ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભો હોય છે, રાત્રે ઊભો હોય, સવારે લાઇનમાં જાય, એની ટિકિટ બુક થઈ જતી હોય છે, એનો નંબર જ નથી લાગતો। જે માણસ ચાલુ બોગીમાં બેસવા માટે રાત્રે લાઇનમાં સૂઈ ગયો હોય, એ જો સવારે લાઇનમાં ઘૂસવાનો પ્રયત્ન કરે તો સીટ બુક થઈ ગયેલી હોય છે। આ બધા ભ્રષ્ટાચારો રોકવા જોઈએ અને એના માટે તમામ તંત્રે, આ રેલવે તંત્રે આમાં જાગૃતિ બતાવવાની છે કે જે ગરીબ માણસો રાત્રે જાગે છે, જાગરણ કરે છે, સૂઈ જાય છે અને પછી એને જગ્યા નથી મળતી, એને તત્કાલની ટિકિટ નથી મળતી, કાળા બજાર થાય છે, એ રોકવા માટે જો ખરેખર જો સાચું આયોજન કરવું હોય તો એમણે સમયસર ડિમાન્ડના હિસાબે ટ્રેનો આપવાની વ્યવસ્થા કરવી જોઈએ। સુરત શહેરમાં 80 લાખની વસ્તી છે, એમાં 20 થી 25 લાખ કરતાંની વધુ વસ્તી ઉત્તર ભારતીય સમાજની છે। તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો, તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, છઠ પૂજા આવી રહી છે, તો જે ટ્રેનો વીકલી છે એને ડેલી કરવામાં આવે। અને ખાસ અમારી માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વંદે ભારત ટ્રેન આપવી જોઈએ, આ અમારી માંગણી છે। અને અમારી જે માંગણી છે ગરીબોના હિત માટે, એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલવે આંદોલન કરશે। કાળાબજારી પણ થાય છે। 4 મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે, પરંતુ જે પૈસાપાત્ર લોકો છે, જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે, સાઠગાંઠ છે, એ લોકો ટિકિટ VIP કરાવી લે છે। 4 મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય, મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કે મારે અધિકારી સાથે સંબંધ છે। આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે ભાઈ કોંગ્રેસના ખોટા આક્ષેપ છે,
તો અમે આરટીઆઈમાં માહિતી માગશું કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટો કરી છે એ અમે માગણી કરશું, તમે ખુલાસો કરો. મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે, પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માંગણી છે.